નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મોના ખૂબ જ લોકપ્રિય ડિરેક્ટર એવા આત્મારામભાઈ ઠાકોરની, કે જેઓ ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર, એડિટર, રાઇટર, પ્રોડ્યુસર તરીકે કામ કરે છે। તેઓનો જન્મ 24 જુલાઈના રોજ થયો હતો। તેમને ગુજરાત સરકાર દ્વારા 5 ગુજરાત સ્ટેટ એવોર્ડ આપવામાં આવ્યા છે તેમની ફિલ્મો બદલ, જેમાં બેસ્ટ ડિરેક્ટર તરીકે, બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટર તરીકે તેમજ બેસ્ટ એડિટર તરીકેનો સમાવેશ થાય છે। તેમજ નોન ગવર્મેન્ટ એવોર્ડ પણ તેમને અનેક મળેલા છે। તેમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો શરૂઆતમાં તેઓ ગુજરાતી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા, જેમાં લાસ્ટમાં તેઓની આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરેલ ફિલ્મોની વાત કરીએ તો કડલાની જોડ, જે ફિલ્મ 1997માં રિલીઝ થયેલી અને જેના ડિરેક્ટર હતા અશોકભાઈ પટેલ, અને તે ફિલ્મની અંદર મુખ્ય સહાયક દિગ્દર્શક તરીકે એટલે મેઇન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે આપણને આત્મારામભાઈ ઠાકોર જોવા મળેલા। ત્યારબાદ 1998ની અંદર એક ફિલ્મ આવેલી રાજરતન, કે જેની અંદર નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા જોવા મળેલા। તેમજ આ ફિલ્મના ડિરેક્ટર હતા અમરકુમાર, અને આ ફિલ્મમાં પણ આત્મારામભાઈ ઠાકોર આપણને મેઇન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એટલે કે મુખ્ય સહાયક દિગ્દર્શકના રૂપમાં જોવા મળેલા। ત્યારબાદ વર્ષ 1998થી તેઓએ ગુજરાતી ફિલ્મોમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, અને તેમની પ્રથમ ડિરેક્ટરેલ ફિલ્મ હતી નાનો દિયરિયો લાડકો, જે 1998ની સાલમાં રિલીઝ થઈ। ત્યારબાદ તો 1999ની સાલમાં પણ 2 ફિલ્મો આવી, જેમાં મા બાપને ભૂલશો નહીં, તે તો ખૂબ કલ્ટ ક્લાસિક ફિલ્મ બની, તેના બદલ પણ તેમને અનેક એવોર્ડો મળ્યા અને ખૂબ વખણાઈ। ત્યારબાદ એ જ વર્ષે ફિલ્મ આવી પરદેશી મણિયારો, તેમજ 2002માં તેમની હિતેન કુમાર અને જેડી મરજેઠિયા સાથે ફિલ્મ આવી રંગાઈ જાને રંગમાં, અને આ ફિલ્મમાં આપણને આત્મારામભાઈ ઠાકોર અને અરુણ ભટ્ટ બંને ડિરેક્ટર જોવા મળેલા, એટલે આ ફિલ્મને 2 ડિરેક્ટરોએ મળીને ડિરેક્ટ કરેલી। ત્યારબાદ ડિરેક્ટર તરીકે જ આત્મારામભાઈ ઠાકોરની 2006માં ફિલ્મ આવી દીકરો કહું કે દેવ, તેમજ 2007માં ફિલ્મ આવી બેવફા પરદેશી, અને આ ફિલ્મથી આત્મારામભાઈ ઠાકોરે લેખક તરીકેનું પોતાનું ગુજરાતી ફિલ્મોમાં કામ શરૂ કર્યું, એટલે બેવફા પરદેશી ફિલ્મમાં આત્મારામભાઈ ઠાકોર આપણને ડિરેક્ટર ઉપરાંત લેખક તરીકે જોવા મળેલા, તેમજ કાર્યકારી નિર્માતા તરીકે પણ જોવા મળેલા। ત્યારબાદ 2008ના વર્ષમાં ફિલ્મ આવી રાધા તારા વિના મને ગમતું નથી, અને આ ફિલ્મમાં ડિરેક્ટર તરીકે તો આત્મારામભાઈ ઠાકોર આપણને જોવા મળેલા જ, તેમજ આ ફિલ્મમાં કથા, પટકથા અને સંવાદ મુકેશ માલવણકરના હતા। જ્યારે પટકથા લખવામાં મુકેશ માલવણકરને આત્મારામભાઈ ઠાકોરે સહયોગી તરીકે કામ કરેલું, એટલે આ ફિલ્મમાં આત્મારામભાઈ ઠાકોર આપણને પટકથા લેખક તેમજ ડિરેક્ટર તરીકે જોવા મળેલા। ત્યારબાદ ફિલ્મ આવી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, જે 2009ની અંદર રિલીઝ થઈ, અને આ ફિલ્મથી તેઓએ કથા, પટકથા, સંવાદ અને સંકલન બધું કામ એક સાથે શરૂ કરી દીધું, એટલે આ ફિલ્મમાં આપણને લેખક, સંવાદ લેખક, પટકથા, સંવાદ બધું આત્મારામભાઈ ઠાકોરે જ લખેલું, તેમજ આ ફિલ્મ પણ ખૂબ જ સુપરહિટ થયેલી અને ખૂબ જ વખણાયેલી। ત્યારબાદ વર્ષ આવી 2011નું, અને આ વર્ષથી આત્મારામભાઈ ઠાકોરે પ્રોડ્યુસર તરીકે પોતાના કદમ આગળ વધારે, અને આ ફિલ્મમાં આત્મારામભાઈ ઠાકોર આપણને પ્રોડ્યુસર તરીકે પણ જોવા મળે, તેમાં સાથી પ્રોડ્યુસરો તરીકે આપણને વિપુલ પૂજારા અને વિક્રમ ઠક્કર પણ જોવા મળેલા, તેમજ કથા, પટકથા, સંવાદ, સંકલન તે તો બધું આત્મારામભાઈ ઠાકોરનું હતું। ત્યારબાદ વર્ષ આવ્યું 2013નું, અને આ વર્ષે તેમને પ્રોડ્યુસર તરીકે ખૂબ જ સારા મિત્ર મળ્યા, સંજય શાહ જેકી, કે અને 2013માં આવેલ ફિલ્મ મા બાપના આશીર્વાદને આત્મારામભાઈ ઠાકોર તેમજ સંજય શાહ જેકીએ સાથે મળીને બનાવી, બંને પ્રોડ્યુસ કરી, તેમજ કથા, લેખક, દિગ્દર્શક એ તો બધું આત્મારામભાઈ ઠાકોરે કામ સંભાળેલું છે, એટલે આ ફિલ્મના સંવાદ લેખક, પટકથા, સંવાદ, સંકલન, દિગ્દર્શક તરીકે આપણને આત્મારામભાઈ ઠાકોર જોવા મળે। તેમજ આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ આ ફિલ્મ પણ ખૂબ જ ચાલી, ખૂબ વખણાઈ। આ ફિલ્મ બદલ આત્મારામભાઈ ઠાકોરને અનેક એવોર્ડો પણ મળ્યા, અને આ ફિલ્મનો જ બીજો ભાગ કહી શકાય તેવી ફિલ્મ અવતાર ધરીને આવું છું, આ જ કાસ્ટ લઈને આ જ ટીમની સાથે તેઓએ બનાવી 2015ની અંદર, અને આ ફિલ્મને પણ સંજય શાહ જેકી અને આત્મારામભાઈ ઠાકોરે સાથે મળીને પ્રોડ્યુસ કરી, તેમજ લેખક, દિગ્દર્શક, સંવાદ લેખક, પટકથા, સંવાદ, સંકલન આ બધું કાર્ય કરતા આત્મારામભાઈ ઠાકોર જ જોવા મળેલા, અને આ ફિલ્મ ખૂબ જ વખણાયેલી, ખૂબ ચાલે, અને એક યુનિક સ્ટોરી આપણને આ ફિલ્મની અંદર જોવા મળેલી।
અને આ 2015માં તેમની ફિલ્મ આવી, ત્યારબાદ તેઓ ડિરેક્ટર તરીકે કોઈ ફિલ્મ આપણને જોવા મળ્યા નથી, કે લેખક તરીકે કે કોઈ પણ કામ કરતા તેઓ જોવા મળ્યા નથી. તેમની આ છેલ્લી ફિલ્મ હતી. અને ત્યારબાદ 2016ની અંદર એક ફિલ્મ આવેલી વિક્રમ ઠાકોરની, દુનિયા જલે તો જલે. અને આ ફિલ્મમાં પણ પ્રોડ્યુસર તરીકે સંજય શાહ જેકી અને આત્મારામભાઈ ઠાકોરનો ફોટો મૂકવામાં આવેલો, કારણ કે આ બંને પ્રોડ્યુસરો મા બાપના આશીર્વાદ અને અવતાર ધરીને આવું છું જેવી સફળ અને ખૂબ જ સરસ ફિલ્મ લઈને આવેલા, અને પોતાનું એક નામ બનાવી દીધેલું દર્શકોની વચ્ચે, કે ડિરેક્ટર તરીકે આત્મારામભાઈ ઠાકોર હોય, પ્રોડ્યુસર તરીકે હોય, તો પણ તેમનો ચહેરો જોઈને લોકો ફિલ્મ જોવા જતા. અને એ જ કારણથી બંનેના ફોટા હતા. જો કે પ્રોડ્યુસર તરીકે આ ફિલ્મની અંદર આપણને આત્મારામભાઈ ઠાકોરના દીકરા ચાણક્ય ઠાકોર તેમજ સંજય શાહના દીકરા કૃષ્ણા શાહ આપણને જોવા મળેલા. એટલે બંનેના દીકરાઓએ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ચાણક્ય આત્મારામ ઠાકોરે અને સંજય શાહ અને કૃષ્ણા સંજય શાહ જેકીએ. ત્યારબાદ વાત કરીએ તો આત્મારામભાઈ ઠાકોરના આ જ વારસાને જાળવી રાખ્યો છે તેમના દીકરા ચાણક્ય ઠાકોરે, કે જેઓ અવતાર ધરીને આવું છું ફિલ્મની અંદર પણ પ્રોડક્શન હેડ તરીકે કામ કરતા જોવા મળેલા, તેમજ દુનિયા જલે તો જલેના પ્રોડ્યુસર હતા. તેમજ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ગુજરાતી સોંગ જે હાલમાં ખૂબ જ પોપ્યુલર છે, ખૂબ ચાલે છે, એવા અનેક સફળ ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર તરીકે ચાણક્ય ઠાકોર આપણને જોવા મળે છે. વાત કરીએ તો ગીતાબેન રબારીના જે ગીતો છે, કોની પડી એન્ટ્રી, પછી વિજય સુવાળાના સોંગ જે છે તે, તેમજ સ્ટુડિયો સરસ્વતીમાં આવતા મોટા ભાગના સોંગ ચાણક્ય ઠાકોરે ડિરેક્ટ કર્યા છે. તેમજ ગુજરાતના અનેક સિંગરોના ગીતો તેમણે ડિરેક્ટ કર્યા છે. તેમજ ગુજરાતી સોંગની અંદર ડિરેક્ટરોમાં સૌથી પ્રથમ હરોળના ડિરેક્ટરોમાં ચાણક્ય ઠાકોરનો સમાવેશ થાય છે. એટલે આત્મારામભાઈ ઠાકોરના આ જ વારસાને તેમણે જાળવી રાખ્યો છે. તો કેવો લાગ્યો તમને અમારો વિડીયો, કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. તેમજ આત્મારામભાઈ ઠાકોર વિશેની વધુ માહિતી તમારી પાસે હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી અમે આ બાયોગ્રાફીનો બીજો ભાગ પણ બનાવી શકીએ. જય હિન્દ, વંદે માતરમ.